ચૂંટણીની અસર પરીક્ષા પર પડી છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી અને પીજી, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા એપ્રિલમાં નહીં, મેમાં લેવાશે. અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર થયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની જે પરીક્ષા છે તે એપ્રિલના બદલે મે મહિનામાં યોજશે. અગાઉ ત્રીજા રાઉન્ડની પરીક્ષા 16 અને 21 એપ્રિલે થી શરૂ થવાનો હતો. તેનો રાઉન્ડ હવે 1, 12 અને 21 એમ પરિપત્ર જાહેર કરાયો છે કે 1, 12 અને 21 મે ના શિડ્યુલ અનુસાર પરીક્ષા ચાલશે. 5 ફેઝમાંથી 2 ફેઝ પરીક્ષાના પૂર્ણ થઈ ચૂક્યા છે. બાકીના 3 ફેઝ બાકી છે, જે 1લી મે એ ત્રીજો ફેઝ, 12મી મે ચોથો અને 21 મે 5મો ફેઝ. BA, MA, BSc, લો અને બીકોમની પરીક્ષા બાકી હતી, જે પાછી ઠેલાઈ છે, જે હવે આ જે સામાન્ય ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની એ પૂર્ણ થઈ ગયા બાદ યોજાશે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચૂંટણી છે અને તેને જ લઈને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આ સમયપત્રકમાં ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર થયો છે. 26મી એપ્રિલે ચૂંટણી છે, એટલે હવે મેમાં યુજી અને પીજીની પરીક્ષા.